નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજા નાઓએ એલસીબી સ્ટાફના પીએસઆઈ એસ.વી. આહિર, પીએસઆઈ આર.એસ. ગોહિલ તથા એલસીબી સ્ટાફને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા, ખાનગી બાતમીદારો રોકી બાતમી હકીકત મેળવી ઉપરોક્ત હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના આપેલી છે. જે બાબતે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા. દરમિયાન ગત રોજ ખેરગામ પાસે અજય પટેલ નામના બુટલેગરે કપરાડાના સિકંદર લાલ મોહમ્મદ શેખ અને તેના સાગરીત દિવ્યેશ નામના ઈસમ પાસે વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો હતો, જે પોતાના ઘરની પાછળ જગ્યામાં લાવીને છુપાવ્યા બાદ દારૂ મંગાવેલ ગાડીઓને સગે વગે કરવાની ફિરાકમાં છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે રેડ દરમિયાન વિદેશી દારૂની ટીન બિયરની 2208 બોટલો, જેની કિંમત ₹2,64,000 સાથે મોબાઈલ અને 2 કાર મળી કુલ ₹20,69,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.